સાયન્સ લેબોરેટરીમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક સિમ્પલ ટોય પાછળ છુપાયેલું પાવરફુલ ફિઝિક્સ સમજવાના છીએ। યોયો। તમે ધ્યાનથી જુઓ, યોયો નીચે જાય છે અને ફરી ઉપર આવી જાય છે, પણ કેમ? શું તે ગ્રેવિટીને હરાવે છે? ચાલો હવે આ યોયો પાછળનું સાચું સાયન્સ સમજીએ। જ્યારે યોયો ઉપર હોય છે ત્યારે તેમાં સ્થિતિ ઉર્જા વધારે હોય છે અને જેમ જેમ તે નીચે આવે છે આ ઉર્જા ગતિ ઉર્જામાં બદલાય છે। જ્યારે યોયો નીચે જાય છે ત્યારે તેની દોરી અનવાઇન્ડ થાય છે અને તે ઝડપથી ફરવા લાગે છે। આ રોટેશનલ મોશન અને દોરીમાં ઊભી થતી ટેન્શન મળીને યોયોને પાછું ઉપર ખેંચે છે। આ સંપૂર્ણ પ્રક્રિયા એક મહત્વપૂર્ણ નિયમ પર આધારિત છે, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, એટલે કે એનર્જી ક્યારેય નાશ પામતી નથી, તે ફક્ત એક રૂપમાંથી બીજા રૂપમાં બદલાય છે। આ જ એનર્જી ટ્રાન્સફોર્મેશનનો સિદ્ધાંત પેન્ડ્યુલમ, રોલર કોસ્ટર અને બાઉન્સિંગ બોલ જેવી ઘણી વસ્તુઓમાં જોવા મળે છે। એક મહત્વપૂર્ણ પ્રશ્ન, જો એનર્જી નાશ પામતી નથી તો યોયો થોડીવાર પછી કેમ અટકી જાય છે? યોયો કેમ અટકે છે? કારણ કે ફ્રિક્શન અને એર રેઝિસ્ટન્સ એનર્જીને ધીમે ધીમે ઓછું કરે છે। આથી યોયો એક પરફેક્ટ ફિઝિક્સ એક્ઝામ્પલ છે।